દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાખોના ખર્ચે લગાવેલા રોડ સેફ્ટી બોલાર્ડ તૂટેલી હાલતમાં, જવાબદાર કોણ? વડોદરા શહેરમાં રોડ સલામતી વધારવા હેતુથી લાખો રૂપિયાના ખર્ચે રોડ સેફ્ટી બોલાર્ડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે અમારી ટીમે સેફ્રોન ટાવર તેમજ વુડા 4 રસ્તા વિસ્તારમાં સ્થળ મુલાકાત લેતા અનેક બોલાર્ડ તૂટેલી અને નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા। આશ્ચર્યની વાત એ છે કે વ્યવસ્થા ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં એક પણ ટ્રાફિક જવાન હાજર નહોતા। તૂટેલા બોલાર્ડને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની સંભાવના પણ વધી રહી છે। શહેરમાં રોડ સલામતી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, પરંતુ આવી સુવિધાઓની સમયસર જાળવણી ન થાય તો લાખો રૂપિયાના ખર્ચે વ્યર્થ જતો હોવાના સવાલો ઉઠી રહ્યા છે। રોડ સલામતી માટે માત્ર બોલાર્ડ લગાવવાથી કામ નહીં ચાલે, તેમની નિયમિત દેખરેખ અને મરામત પણ એટલી જ જરૂરી છે। રોડ સલામતી સુધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાળવણી અને અમલીકરણ બંને મહત્વપૂર્ણ ગણાય। હવે જોવાનું એ રહેશે કે વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા તૂટેલા રોડ સેફ્ટી બોલાર્ડ અંગે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે। લાખોના ખર્ચે કહેવાય કે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા, પણ હાલ તમામ સેફ્ટી ગાર્ડ દરેક જગ્યા પર તૂટી ગયેલી હાલતોમાં છે। ચોક્કસથી વડોદરા કોર્પોરેશન સાથે સાથે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આ કોઈ પણ જાતનું સંકલન નથી, સંકલનનો અભાવ જોવા મળ્યો છે। વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા કઈ રીતે વેડફાટ કરવાના, કયા કોન્ટ્રાક્ટરને કામ આપવાનું, આ જ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જોવા મળી રહ્યો છે। હાલમાં વડોદરા શહેરના નાગરિકો રામ ભરોસે હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યો છે। હાલમાં તમે જોશો કે આ વડોદરા શહેરનું આન બાન શાન જેવું જે કહેવાય છે, મુખ્ય જે ઉડા સર્કલ છે, આ જે સી સર્કલ કહેવામાં આવે છે, આ જગ્યા ઉપરથી જ્યારે તંત્રી મંત્રી જંત્રી જતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ સાથે સાથે અનેક
જે અહીંયા ગાડી સુરક્ષા એજન્સીના માણસો અહીંયા ગાડી તૈનાત હોય છે, પરંતુ નાગરિકોની વ્યવસ્થા માટે હાલમાં એક પણ ટ્રાફિક પોલીસ જોવા નથી મળતો. સાથે સાથે તમે જોશો કે ટ્રાફિક જે ડ્રાઈવર કરવા માટે અહીંયા ગાડી સેફટી જે ફાઈબરના ગાર્ડ લગાવવામાં આવ્યા હતા, આ જે તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનો એક ષડયંત્ર છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી એક અપીલ કરું છું કે વડોદરા શહેરના નાગરિકો ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, ખોબે ખોબે ટેક્સ આપી રહ્યા છે, પરંતુ જે સેફટી અને સુરક્ષા વ્યવસ્થા જે ગોઠવવામાં આવી જોઈએ, સાથે સાથે જે સલામતીના ભાગરૂપે જે વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ હાલમાં તમે જોશો કે ઓનલી તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે જ વ્યવસ્થા કરવામાં આવે છે, તેવી અમને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે સાથે કમલેશભાઈ વાત કરીએ કે પહેલા પણ ટ્રાફિક સેફટી માટે ગાર્ડ લગાવ્યા હતા, અનેક એક્સિડન્ટના બનાવ બની ચૂક્યા છે. ચોક્કસથી જ્યારે અહીંયા ગાડી સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા ત્યારે જ અમે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે અમે વિરોધ પણ કર્યો હતો કે આ જે સેફટી ગાર્ડ છે આ ખાલી શોભાના ગાંઠિયા સમાન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે આ મસ્ત મોટું ષડયંત્ર રચ્યું છે. વડોદરા શહેરની અંદર દરેક 4 રસ્તા ઉપર આ રીતના જે ફાઈબર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ એ સેફટી ગાર્ડ હાલમાં તૂટી ગયેલી હાલતમાં છે. એટલે અમને એવું લાગે છે કે આ નાગરિકોની વ્યવસ્થા માટે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની સાથે સાથે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટેનું આ એક ષડયંત્ર રચ્યું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું. કંપનીને પૈસા ફાયદો કરવા માટે લગાવ્યો છે. ચોક્કસથી કંપની સાથે સાથે જે પણ તમે જો કે અહીંયા ગાડી કોઈ પણ જાતની બેરિકેડ નથી, અહીં ટ્રાફિક શાખાના અધિકારીઓ નથી, ટ્રાફિક શાખાના કર્મચારીઓ નથી, ટીઆરબીના જવાનો પણ અહીં તૈનાત નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પ્રજાના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વેડફાટ થતો હોય. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, સાથે સાથે ટ્રાફિકના એસીપી સાહેબ આ તમામે એક સાથે સંકલન કરી અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કારણ કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે, અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ અને જે પણ લાગતા વળગતા અધિકારીઓને સૂચનો આપી અને ટ્રાફિક શાખાના નિયમોનું પાલન કરાવવું જોઈએ તેવી અમારી માંગ છે.